હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. મારું નામ દેવાંશી રાણા અને આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજની સવાર રસોડાથી ભાખરી બનાવવાની, ટિફિન ભરવાનું. 10 વાગે જવાનું અને 10 વાગ્યાના 10:30 થાય તો મોડું હાથે રહીને મોડું નથી કરતી. મોડું થઈ જાય છે એટલે મોડું થઈ જાય છે, એમાં એવું છે. વિખરાયેલા વાળો સાથે ફરી એકવાર ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ગરમ ગરમ ભાખરી બનાવી ટિફિન ભરીને પછી પાછા આપણે નીકળીશું નોકરી. આવું જ હોય, મોર્નિંગમાં જવાનું હોય એટલે આવું જ હોય. મોર્નિંગમાં જવું પડે એટલે આવું જ હોય. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ થાય, ગુડ મોર્નિંગ થાય, ગુડ મોર્નિંગ થાય. જવા માટે તૈયાર, ટિફિન ભરીને ઘરમાં બંધ કરી દીધી. નોકરીએ જવા માટે તૈયાર થઈ ગયા. આપણે હવે જઈશું નોકરીએ જઈશું, પછી સાંજે મળીશું. સાંજે બી એવી રીતે મળવાનું ને, યાર છૂટવાના 8 કલાકે ઢોર બકરીના જેમ અમે છૂટીશું ને કે મજા આવી જશે. ત્યાંથી છૂટીને ઘરેથી છૂટીને જોબ પરથી છૂટીને ઘરે પાછું મજા આવે. શું મજા આવે. હવે જઈશું નોકરીએથી જઈશું. નોકરી એવી જવાનું, એમાં બી કામ કરવાનું. એ લોકો બી કામ કરે, કામ કરવું પડે યાર. કામ ના કરે તો ના મજા આવે. મારા પગથી મોટા આ બૂટ, મારા બેનના બૂટ પહેરીને હું નોકરી જઉં. કારણ કે આજે વિઝિટ વાળાએ કીધું બ્લેક બૂટ હોવા જોઈએ. બ્લેક બૂટ એક જ માણસ જોડે હતા, મારા બેન જોડે. રિક્ષા મળી જાય તો સારું છે, કારણ કે આજે હું ઘરેથી વહેલી નીકળી છું એટલા માટે રિક્ષા વહેલી મળી છે. કારણ કે જ્યારે વહેલા નીકળે ને ત્યારે બી રિક્ષા નથી મળતી હોતી. રિક્ષાવાળા જતા હોય ધડાધડ, રિક્ષા ના મળે આપણને. ફાઇનલી આ રિક્ષા મળી ગઈ ને હવે જઈશું નોકરી જઈને મગજમારી પાછી ચાલુ થઈ જશે. હવે ટ્રાફિક કઈ જામ કરી નાખે. આ લોકો છોડે તો છોડે, એક સાથે એટલા બધા સાધન છોડે, ના છોડે તો ઊભા જ રાખે. પહોંચી ગયા હવે. તો હવે જઈશું ઘરે. ફાઇનલી રાતના ટાઈમે છૂટીએ ને 7 વાગે તો ઘરે જવાની મજા જ કંઈક અલગ હોય છે. થાકી કંટાળી નથી ઘરે જઈને આરામ